જૂનાગઢ સરકારી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। માગરોળ ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ટીડીઓએ સામે ગંભીર પ્રકારના આક્ષેપો। પીએમવાય યોજનામાં ગ્રામ્ય કક્ષાએ બનાવેલા આવાસોમાં આક્ષેપો। જૂના મકાનોને રિપેરિંગ કરાવી નવા મકાનોના હજારો રૂપિયાના બિલો મૂકવામાં આવ્યા। ભ્રષ્ટાચારની તાત્કાલિક તપાસ કરાવવા માંગ। માગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ કર્યા આક્ષેપો। ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા અનેક સવાલો। તપાસની માંગ કરતા રાજકારણ ગરમાયું। મારા મત વિસ્તારમાં લોકોની ફરિયાદ આવી કે પીએમ આવાસમાં પૈસા લેવામાં આવે છે, એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેને હિસાબે તપાસના પણ આદેશ થયા છે અને એ તપાસ મારા અંદાજ પ્રમાણે નાયબ ડીડીઓને સોંપવામાં આવી છે। તપાસ થાય પછી બધી વિગતો બહાર આવશે। કેટલાક મકાનો છે? આખા કુલ મકાન તો 667 મકાનો બન્યા છે માંગરોળ તાલુકામાં। એમાં કેટલામાં ગેરરીતિ થઈ હોય એ તો તપાસ આવે પછી ખ્યાલ આવે।